राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा, एक दिन काल। राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा। तो तीर तलवार बरछिया, नहीं कोई बंदूक चलावेगा। तो तीर तलवार बरछिया, नहीं कोई बंदूक चलावेगा। आवन जावन कछु न देखा, आवन जावन कछु न देखा, घर में धूम मचावेगा, घर में धूम मचावेगा। राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा, एक दिन काल। नहीं गढ़ फोरे नहीं गढ़ तोरे, ना कछु रूप बतावेगा। नहीं गढ़ फोरे नहीं गढ़ तोरे, ना कछु रूप बतावेगा। नगरी का कछु काम नहीं है, नगरी का कछु काम नहीं है, तुझे पकड़ ले जावेगा, तुझे पकड़ ले जावेगा। राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा, एक दिन काल। जिस दिन तेरी फरियाद न सुनई, जिस दिन तेरी फरियाद न सुनई, ऐसा तस्कर आवेगा, ऐसा तस्कर आवेगा। कुटुंब कबीला मिलकर बेटा, ढूंढत पाँव न पावेगा। कुटुंब कबीला मिलकर बेटा, ढूंढत पाँव न पावेगा। राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा, एक दिन काल। जिसको तू नर कमाई खिलावे, जिसको तू नर कमाई खिलावे, सो तूने मुझके बंधावेगा, सो तूने मुझके बंधावेगा। काटो काटो सब कोई कहवे, नहीं तर भूत हो जावेगा। काटो काटो सब कोई कहवे, नहीं तर भूत हो जावेगा। राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा, एक दिन काल। ऐसा है कोई संत विवेकी, ऐसा है कोई संत विवेकी, राम भजन गुण गावेगा, राम भजन गुण गावेगा। कद कबीरा सुनो भाई साधु, नहीं तर जमपुर जावेगा, नहीं तर जमपुर जावेगा। राम भजन में चौकस रहना, एक दिन काल आवेगा, एक दिन काल आवेगा। राम भजन में चौकस रहना शू कहे छे के रामना भजन में चौकस रहेवुं, क्यांय आगा पाछुं न थावुं।
આ એક એવું છે કે રામનું ભજન. હવે રામનું ભજન કરવું કેમ? કબીર સાહેબે તો કીધું કે રામ ભજન મેં ચોક્કસ રહેણા. હે તો ઈ રામને ગોતવા પડે. ઈ રામ કોણ? જે રામને ભજી ગયા છે ઈ રામની વાત છે. આતમ રામ છે કે નહીં? સબગટ રામ છે, દશરથ કી ગીરે રામ છે, સબસે ન્યારા રામ છે, જ્યોતિ પ્રકાશા રામ છે. આ સર્વે રામને જ્યારે મળાય ત્યારે આ વાત પતે એવી છે. આ રામને ત્યારે મળાય એવું છે. એટલે કહે છે કે આ રામને, ઈ રામ જે સદગુરુ મહારાજે જે રામ ઓળખાવ્યા છે ઈ રામની વાત છે. આતમ રામની વાત છે. ઈ રામને સદગુરુ મહારાજે જે ઓળખાવ્યા છે ઈ રામની અંદર ભજનમાં ચોક્કસ રહેણા. ગમે એમ થઈ જાય, ચોક્કસ પાકું કરીને એમાં રહેવાનું છે. એક દિન કાલ આવેગા, એક દિન કાલ. કબીર સાહેબે તો કીધું કે એક દિન કાલ આવેગા. કાલ છે? કાળ છે? કાળ નથી. કાળ જ્યાં સુધી સદગુરુના ચરણે નથી ગયા ત્યાં સુધી કાળ છે. પણ સદગુરુ મહારાજે ત્યાંથી મુક્ત કર્યા છે. તું જોઈ લે કે આ સ્વરૂપની અંદર કાળ નથી, કાંઈ નથી, કર્મ નથી, કાંઈ નથી. એક સંત કહે છે કે ત્યાં કોઈ કર્મ ધર્મ કાંઈ નથી. ત્યાં સદગુરુ મહારાજે જે સ્વરૂપ બતાવ્યું છે ત્યાં કાળની પોચ નથી. ત્યાં કાળનો કાળ પોતે છે. કાળે પોતાથી છે કે નહીં? પોતાથી કાળ છે. જોજો બરાબર. એટલે કીધું છે કે આ ભજન ન કરી, એમાં ન રહી તો શું કીધું છે? આ ભજનમાં ન રહી તો તોપ, તીર, તરવાર, બરછિયા કાંઈ નહીં હલાવે. તોપ લઈને આવશે, તીર કામઠું લઈને આવશે, તલવાર લઈને આવશે, હે નહીં બંદૂક ચલાવેગા, કાંઈ નહીં કરે કે. તોપ, તીર, તરવાર, બરછિયા નહીં બંદૂક ચલાવેગા. નહીં કોઈ વસ્તુ થાય નહીં. આવે છે કોઈને? એ ચલાવે છે કોઈ? કાંઈ નહીં. આવન જાવન કછું ન દેખા, આ ઘર મેં ધૂમ મચાવેગા. દેખાય જીવ લેવા આવે છે તે? હે કોણ આવે છે? કાળ આવે છે. કોણ આવે છે? કાળ. એટલે કોણ? કર્મ. જેવું કર્મ છે એવો કાળ છે. એટલે કર્મ છે ઈ આવે જાય. દેખાય ખરા? દેખાય નહીં. પણ ઈ ધૂમ મચાવે. આ ઘરમાં ધૂમ કોણ મચાવે? ઈ જ મચાવે. આવન જાવન કછું ન દેખા, ઈ કે કાંઈ જોયું નહીં. પછી ભાઈ સંભળાય નહીં, જોવાય નહીં, બોલાય નહીં. કેવું કોને કે આ આવ્યા છે હવે અમને જમણા લેવા? ભાઈ કેવું કોને? પછી કાંઈ આપણા હાથની બાજી નથી. હાથમાં બાજી છે, કરી લે ઈશ્વરને રાજી. હાથમાં બાજી, અત્યારે આપણા હાથમાં બાજી છે તો ભજન કરી લેવા જેવું છે. રામનું ભજન કરી લેવા જેવું છે. નહીતર તો કાળમાં જાવું જ છે. એટલે એવો કાળ છે કે આવન જાવન કછું ન દેખા, આ ઘરમાં ધૂમ મચાવેગા. એ તો જેને અંત ઘડી હોય ને એને ખબર હોય કે કેવી ધૂમ મચે છે. એ ખબર હોય કે નહીં? રીલ ચડે, રીલ આમ કાયદેસરની. જેવું કરમ કર્યું હોય ને એવું રીલ ચડે. પછી તો આપણા હાથમાં હોય નહીં. ઘણા એમ કે ભાઈ આ કરમ કરે છે તો આને કાંઈ નથી. પણ એનોય વારો આવે જ્યારે અંતકાળે ન આવે. આવે જ. જીવ તો દુઃખી થવાનો છે કે નહીં? પછી એવું મળે એને. એટલે કહે છે નહીં ગઢ ફોરે, આ ગઢ ફોરશે નહીં. ફોર્યો કોઈએ? નહીં ગઢ ફોરે, નહીં ગઢ તોરે, ના કછું રૂપ બતાવેગા. નો કોઈ રૂપ બતાવે. નહીં ગઢ ફોરે, નહીં ગઢ તોરે, કાંઈ નહીં કરે. જીવને કેટલું દુઃખ થાય છેલ્લે જોવો તો ખરા. એટલું દુઃખ થાય. અંધકાળે કર્મ આપણે તો એના દર્શન કર્યા છે ઈશ્વરના.
એટલે ખબર છે કે કર્મ છે એ જ કાર છે ને એ જ બધું કરે છે, કરે કે નહીં? જેને આ સંસારની અંદર એકદમ કોઈ પણ લાલચ વગર કાંઈ વગર જિંદગી જીવી ગયા છે, એના મૃત્યુ જો છેલ્લે અંતકાળે કેવા સરસ હોય. અગાઉ કહી દે, 15 દિવસ અગાઉ કહી દે કે નહીં? કારણ કે એને કોઈ દી અંદર કપટ રાખ્યું જ નથી. આપણા અગાઉના જે માણસો હતા એ બધા એટલા નિખાલસ હતા. એટલે કહે છે કે આ નગરી કા કછું કામ નહીં હે, તુજે પકડ લે જાવેગા. આ નગરીનું કોઈનું કામ નથી ત્યાં છે, અને આપણને પકડીને લઈ જાય કે આપણી રીતે જાય, પકડીને લઈ જાય ને. નો જોયું હોય ત્યારે પકડીને લઈ જાય. હો, પોતાનું જ્યારે સ્વરૂપ જોયું છે, જાણ્યું છે, પરખ્યું છે, ત્યારે કાર આપણને પકડીને ન લઈ જાય, કાર આપણી પાછળ ફરે, ફરે કે નહીં? એ પકડીને લઈ ન જાય, લઈ જાય. જે સ્વરૂપ આપણે જોયું છે એ સ્વરૂપમાં કાર અડે ખરો? અડે જ નહીં. એ સ્વરૂપમાં ઊભું રહેવું છે, એ સ્વરૂપમાં બરોબર ઊભું રહેવું છે. પાછો પ્રશ્ન એમ થાય કે ઊભું કેમ રહેવું? એ સ્વરૂપમાં ઊભું કેમ રહેવું? નિરાધાર છે એટલે આપણને એમ થાય કે ઊભું કેમ રહેવું. આ સત્સંગ એના માટે છે. હો, ત્યાં ઊભું રહેવા માટે એક એક શબ્દ જે સંતોએ કીધા છે એ શબ્દમાં ધ્યાન આપી એટલે ત્યાં ઊભું રહી જવાય એવું છે. ઊભું રહેવામાં બીજું કાંઈ નથી. જે મૂળ સ્વરૂપ જોયું છે એ સ્વરૂપનો વિચાર બસ. નહીતર બીજા વિચાર આવે કે નહીં? બીજા વિચાર આવે તો આપણે બીજે વહી જઈએ કે નહીં? તો એના જેવું બીજે વિચાર આપણો જાય છે એવો વિચાર પોતાનામાં લઈ આવવાનો, પોતાના સ્વરૂપમાં. વિચાર ક્યાં લેવાનો? પોતાના સ્વરૂપમાં. કાંઈ નહીં નડે. હો, કોઈ વસ્તુ આ જગતનું એક પણ જોલો નહીં લાગે. લ્યો, જો પોતાનો વિચાર જે સહેલું છે અને અઘરું છે. આપણી લગ્ની નથી તો અઘરું છે, અને લગ્ની લાગી ગઈ તો સહેલું છે. સહેલું એટલું છે કે વિચાર પછી બદલવા પડતું રહેતો નથી, પોતાના વિચારમાં જ હોય. આવે જાય, બોલે, ઉઠે, ખાય, પીએ, કામ કરે, પણ વિચાર પોતાનામાં હોય. જેટલો પોતાનામાં વિચાર, પોતાના સ્વરૂપની યાદી, ત્યાં કંઈ કરવું પડે નહીં. સહેલું છે કે નહીં? એકદમ સહેલું છે. કાંઈ કરવા પણ નથી, કોઈ વસ્તુ કરવા પણ નથી. ઈશ્વરને મેળવવા માટે કેટલા બધા પ્રયત્નો આપણે કરીશી કે નહીં? કેટલા દેહને દંડ દઈશી, પણ તો ઈશ્વર મળતા નથી. તો આપણને તો ઈશ્વર મળી ગયા છે, તો હવે આપણે કરવાનું શું? આપણે કાંઈ કરવું પડે નહીં. એક બસ પોતાની યાદી, પોતાના સ્વરૂપની યાદી, એ એક જ યાદી કાફી છે. નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન પાવે રે, અંધારું ટળે એની આંખનું નૂર નજરે આવે રે. એક આ ખાલી સાધના પોતાની મનની સાધના છે. હો, બીજું કાંઈ કરવા પણ નથી. મનની સાધના, મનને જ કરવાનું. મન તું જ્યોતિ સ્વરૂપ, મન જ ઈશ્વર છે. લ્યો, કેમ મનાય? આ મન જ ઈશ્વર છે, માનવું કેમ? મન ક્યાં જાય છે? કોને આધારે જાય છે? પોતાના આધારે. મની પોતાનો મનનો કાબુ કોણ કરે છે? પોતે જ કરે છે કે નહીં? કેવું હાવ જો તો ખરા, કેટલું સરળ છે, કેટલું સરળ છે. મનને કાબુ કરવા વાળો પોતે છે, તો એ જ ઈશ્વર કે બીજો કોઈ? હે, એટલે ત્યાં કીધું ને, ત્યાં તન મન ધન કાંઈ નહીં. એને કોણ કાબુ કરે છે? મનને કોણ વારે છે? પોતે. એ પોતાનું સ્વરૂપ પોતે જોયું છે. કેવું સરળ છે, સાવ સરળ છે. એટલે કહે છે કે जिस दिन तेरी फरियाद न सुनी
ऐसा तस्कर आवेगा। आ फरियाद कोईनी सुने सांभळे અને આ તસ્કર આવે તો કોઈને નાના મોટું ન્યાય એને કાંઈ છે ખરું? આ શ્વાસ પૂરા થઈ ગયા એના જે શ્વાસ લખાઈને આવ્યા હતા એ પૂરા થઈ ગયા પછી જેવું કર્મ છે કર્મને આધારે પાછો એને દેહ મળી જઈશ। અને જો સદગુરુ પાસે જાય અને પોતાના સ્વરૂપમાં રહી જાય તો ત્યાં કર્મ મુકાઈ જાય છે। કર્મ નથી એટલે છેલ્લો વિચાર નથી, છેલ્લો વિચાર નથી એટલે પ્રાણ પ્રાણમાં અને પોતે પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે। જેવી રીતે એક મહાસાગર ભર્યો છે એમાં નંદી લીન થઈ જાય છે, એ પોતે એમાં લીન થઈ જાય છે, પછી કાંઈ રહેતું નથી। તો આપણે એટલું જ કરવાનું છે, આપણે એટલું જ કરવાનું છે કે જ્યાં છે ઉપના તહાં સમાયા, જ્યાંથી ઉપના ન્યા સમાઈ જવાનું છે, બસ આટલું જ કરવાનું। જ્યાંથી ઉપના ન્યાય એ ઘર જોયું છે કે નહીં? અને અત્યારે ક્યાં છે એ જોયું છે, ક્યાં જવું છે એ જોયું છે, ત્યાં સમાઈ જવાનું। હવે સમાવા માટે અત્યારે જ સમાહે, પછી અંત ઘડીએ ભાઈ જેવું હશે એવું આવશે। અત્યારે જેટલી મહેનત કરી છે એટલું સમાહે, અત્યારની મહેનત જ કામ આવશે કે નહીં? પછી છેલ્લે કે હું ભજન કરી લઉં, હવે મને થોડીક ભાઈ સમય આપો, તો ન્યા કાંઈ સમય આપશે નહીં। એટલે કીધું જીસ દિન તેરી ફરિયાદ ન સુની, કોઈ ફરિયાદ તેદી સુણવાવાળો આ લોકમાં મનુષ્યય નથી અને કોઈ દેવય નથી। તેદી કોઈ સાંભળવાવાળો હશે નહીં। કોણ સાંભળશે? એક કર્મ એનું, જેવું કર્મ કર્યું છે એ એને આવશે સામું કે હવે હું તો આ જવાનું થાય। એટલે जिस दिन तेरी फरियाद न सुनई ऐसा तस्कर आवेगा। केवो तस्कर आवेगा? ये तस्कर कीधु એને કરમ કીધું, એને કાળ કીધું, આવું કાંઈ છે નહીં। પણ આપણે જેવું જો ઈશ્વરે તો કીધું છે કે ભાઈ હું તો અકર્તા છું, હું કંઈ કરતા નથી, મારા વગર કાંઈ થતું નથી, એને આધારે આપણે કર્મ કરીશી કે નહીં? એના આધારે આપણે કર્મ કરીશી। કર્મે આપણે કરી અને ભોગવી છે એ આપણે। નાનો બાળક હોય એને કેટલાય જેટલા રોગ અમુકને આવી જાય છે, કુશોષણ ને આ ને તે ને હમણાં કેટલું બધું છે। તો ભાઈ એને હજી તો જન્મો છે તો એને ક્યાંથી કર્મ આવ્યું? આ એને ક્યાંથી દુઃખ આવ્યું? હે, હજી તો જન્મો છે તો પેટીમાં રાખવો પડે છે। પેટી એટલે એ જેલ થઈ કે નહીં? પેટીમાં રાખવો પડે છે તો કર્મને આધારે છે કે નહીં? હે, એ કર્મને આધારે આવ્યો છે તોય આપણું ધ્યાન પડતું નથી કે ભાઈ આ કોઈ દી વિચાર્યું આપણે કે ભાઈ આને હું પાપ કર્યા છે તો અત્યારથી આ ભોગવવા પડે છે? પણ જે કર્યું છે ને એ ભોગવવું પડે છે। અને આ દેહ વગર ભોગવાતું નથી હો કોઈ પણને। દેહ હોય તો જ ભોગવી શકે, નહીતર ભોગવાય નહીં। એટલે કીધું ऐसा तस्कर आवेगा, આ એવો તસ્કર આવેગા, રૂપ રંગ કે કાંઈ નહીં। આ કાયા નગરી કા કછું કામ નહીં है, આનું કાંઈ કામ છે? તુજે પકડ લે જાવેગા, ક્યાં પકડી નાખશે? તુજે પકડ લે જાવેગા, ક્યાં નાખશે? ક્યાં નાખશે? હે, 84માં? હા, 84 તો સાચી, 84માં જ નાખશે। પણ જેવું કર્મ કર્યું છે ને એવું ન્યા આવશે। ભૂંડડા જેવું કર્યું હોય તો ભૂંડડું, ગધેડા જેવું કર્યું તો ગધેડા જેવું। એટલે સારું લાગશે એ આપણને? બોલો કેવું લાગે? પણ જેને જેવું કર્મ કર્યું છે એવું ન્યા। હવે એ આપણે એમ કહીએ કે ભાઈ અમારે કેમ માનવું? ઘણા એમ કહે કે અમારે આ માનવું કેમ કે આ અહીંયા જ જાહે। ઘણા એમ કે ભાઈ માણસના માણસ જ હોય,
હોય કે 84માં હોય? ભાઈ 84માં હોય તો તે ઓલા સાધુનો આપણે દાખલો દઈશી તો બોર હતું એમાં ઈરમાં કેમ વયા ગયા થોડી વારમાં? હે, આપણે જોયું છે કે બધુંય આના થકી છે, બધાય અવતારો એના થકી છે કે નહીં? એના સિવાય અવતાર થાય? બધાય અવતારો એના થકી છે. ઈશ્વર નિર્લભ છે, નિષ્કલંક છે, નકલંક છે. એને કાંઈ લાગે વળગે નહીં. એને તો કે જેવું કર્મ કરવું છો એવું ભોગવો. હા, લાગે વળગે. સદગુરુ પાસે જાય અને એને શબ્દ રહી જાય તો ન્યા કર્મ નથી. સદગુરુને ચરણે જાય અને જે શબ્દ છે, શબ્દ પાર જે સદગુરુનું રૂપ છે, ન્યા ઊભા રહી જાય. તો ઘણા સંતોએ લખ્યું છે, ન્યા કરમ ધર્મ કાંઈ છે નહીં, ન્યા પાપ પુણ્ય કાંઈ નથી. પણ આપણે પકડી લઈશી. રહેવું અઘરું નથી, ન્યા રહેવું અઘરું નથી, સહેલું છે પણ તોય અઘરું થઈ જાય. ન્યા કરમ ધર્મ કાંઈ નથી હો. વળી જો કરમ હોય તો હવે આપણે ક્યાં યાદ કરવાના છે? આપણે શું છેલ્લી ઘડીએ શું યાદ કરવાનું? પોતાનું સ્વરૂપ સદગુરુ. કે ઈ જો છેલ્લી ઘડીએ ઈ યાદ રહી જાય તો ત્યાં જન્મ મરણ વિરમી જાય, મટી જાય. અને જો રીલ ચડી ગઈ, આપણે ભક્તિ ન કરી અને રીલ ચડી ગઈ તો 84માં ખરા. ભાઈ એટલું કહું, સંતો કહી ગયા છે હો કે સંત ઊંચ નીચ ગીરે અવતરે, સંતનો સંત જ હોય. આ વસ્તુ જેને જાણી છે એ ઊંચ નીચ ગીરે અવતરે પણ સંતનો સંત જ હોય. કારણ કે એનેથી ત્યાંથી ગીતામાંય લખ્યું છે કે ત્યાંથી ડબલ મહેનતથી આગળ વધે. પોતાના સ્વરૂપમાં ઈશ્વરમાં ભળવા માટે. અને આ કમાઈ પડી છે ને એટલે જ અહીંયા આપણે મળ્યા છે. એવો કમાઈ વગર મળાતું નથી. કુટુંબ કબીલા મિલકર બેઠા, ઢૂંઢત પાવ ન પાયા. કેટલા બધાય જો તો કેમ છે, શ્વાસ કેમ હાલે છે, શું થાય છે, બોલે છે, એલા ઓળખો છો? અવાજ મોટે મોટેથી. એલા પણ તમે એને ઓળખો છો? હવે ઓળખવાનું નહીં, એને ઓલા જમણાએ ઘેરો છે. એક તો તમે રાયડું નાખો છો અને એક તો ઓલાએ એનું કોઈ સાંભળતું નથી. તમારી કોક હોય એવા થોડાક હજી થોડુંક શુદ્ધમાં હોય તો કે હા કોણ છે? તો કે વલ્લભભાઈ. વાહ, તો સુધીમાં છે. હે, સુધીમાં છેલ્લે હોય તો સારું હો. ઘણા નથી સુધીમાં જતા, એમ સુધીમાં હોય. પોતાનો જન્મારો જ સુધારવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. પોતાનો જન્મારો સુધારી લેવાનો છે. એટલે કીધું છે કે રામ ભજન મેં ચોક્કસ રહેણા, રામ ભજન મેં ચોક્કસ રહેણા. મૂકવું નહીં ભજન, ગમે એમ થઈ જાય. એટલે આમથી હાથ બધું રહેવાનું નથી, જવાનું છે. શું કરવા ઉપાધિ કરવી? તો એના માટે ભજન ન કરી લઈ, આપણે આપણું ન કરી લઈ. જેટલી આને જેટલું તમે વધારે આની પાસેથી કામ લેવો ને એમ મજા આવશે. કામ લેવું પડે, કામ નહીં લઈ તો મજા નહીં આવે. કુટુંબ કબીલા મિલકર બેઠા, ઢૂંઢત પાવ ન પાવેગા. એનો પગ જડે ભાઈ, આને કોણ લઈ ગયું? આ શરીર પડ્યું રહ્યું, બધું પડ્યું રહ્યું. એ ભાઈ કે બોલો ભાઈ રામ કાં? કે ભાઈ વૈયા ગયા. લ્યો, કાંઈ વાર લાગી? તરત જ કે વૈયા ગયા. હું ક્યાં વહી ગયા? એ છે આ બધું પડ્યું છે. વહી કોણ ગયું? એ જી વહી જાય છે ને એને જોવું છે, એને પરખવું છે. આમાંથી લઈ કોણ જાય છે ને આમાં વહી કોણ જાય છે? એ પરખું કે નહીં? આમાંથી જે વહી જાય છે એને પરખવું છે. અને એ પરખાય પછી ઈશ્વર પરખાય હો. ત્યાં સુધી ઈશ્વર પરખાય નહીં. આમાં રહેવા તો આવ્યો છે, એ જ આવ્યો છે. બધાને ભાગ પાડ્યા છે પણ છેલ્લે એકમાં સમાવી દીધું છે. બધું છેલ્લે એકમાં સમાવી દીધું છે.
जिसको तू नर कमाई खिलावे सो तूने मुस्के બંધાવેગા તાણીને મારે પેલું દોરડું ખેંચે કે ભાઈ કંઈ આઘા પાછું ન થાય. જે કમાઈ ખિલાવે, કરોડો અબજોપતિ કરોડો માણસો એની નીચે નભતા હોય પણ તોય જવું પડે, એમાં કાંઈ હાલે નહીં. જવું પડે, જવું પડે. હવે થોડું જવું પડે, હવે આવ્યા નથી ને જવું છે નું. જેને જોયું નથી એને જવું પડે. જેને ઘર જોયું છે એ તો એમને એમ છે, જેમ છે એમ એ ન્યાન્યન સમાઈ જાય છે, પોતાના સ્વરૂપમાં સમાય. ક્યાં એનું સ્વરૂપ નથી તમે જુઓ. કાલના એક પેપરમાં હતું 50 વર્ષ થયા એક રોકેટ ગ્રહ છોડ્યો છે. 50 વર્ષ થયા. એ હજી હાઈલો જ જાય છે, હાઈલો જ જાય છે, હજી અંત આવ્યો નથી. વિચાર કરો, 24 કલાકે તો ત્યાંથી સંદેશો આવે છે. તો આનો અંત ખરો? અનંત અનંત કહેવાય કે નહીં? તો આ ઈશ્વર સિવાય ક્યાંય હોય? જેટલું હૈદમાં આવે છે એ હૈદ કહેવાય, અને 2 હૈદ બારું જેટલું છે એ બધું ઈશ્વરમાં છે. આ બધું પડ્યું છે હૈદમાં. જે પડ્યું છે ને એ હૈદમાં પડ્યું છે ને એ ઈશ્વરમાં પડ્યું છે. બાકી બધું 2 હૈદ છે. એટલે આપણે મોહ એટલો બધો રાખી કે આપણા દીકરાઓ માટે હજી કરતા જાય, હજી કરતા જાય, હજી કરતા જાય. એનું આપણને સંતોષ ન થાય. બોલો, હજી કંઈક કરી દો, હજી કંઈક કરી દો. થાય કે નહીં? કંઈક ને કંઈક કરી દે. એવું મા બાપની ભાવના હોય. અને આખા વર્લ્ડની અંદર બધાય કોઈ ભાઈ બીજાને દી આવે છે, એના હાટું જ કરે છે ને. છેલ્લે જાય તો કે કાંઈ નથી લઈ જવું, લ્યો. એટલે 70 વર્ષમાં 80 વર્ષમાં તમે તમારું શું કર્યું એ કોઈએ જોયું નહીં. આપણે આપણું શું કર્યું? આપણું કાંઈ કરતા જ નથી. અને ઘણાય વળી એમ કહે કે ભાઈ હું તપ કરું છું, જપ કરું છું, પૂજા કરું છું, મંદિરે જાઉં છું અને હું ભગવાનનું કાર્ય કરું છું. શું કહે? ભગવાનનું કાર્ય કરું. એટલે આ ભગવાનનું કાર્ય આપણે શું કરી શકીએ? કરી શકી કાંઈ? આપણે કાંઈ ભગવાન આપણને હલાવે છે, ચલાવે છે, બોલાવે છે, સાંભળે છે, જોવે છે. એટલે એ બધું કરતા હરતા છે. આપણે કાંઈ કરી શકી નહીં. એટલે તો ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું છે કે તું જે કાંઈ કાર્ય કરી મને સોંપી દે, કે હું કરતા હરતા છું. પણ આપણે સોંપતા નથી ને માથે લઈને ફરી છીએ, એટલે તકલીફ છે. હું કરું એ જ અજ્ઞાનતા. જેમ પૃથ્વીનો શ્વાન ભાર તાણે, આ એવું છે. એટલે ગમે એટલી મહેનત કરી, ગમે એ કરી કરવું જોઈએ. ના નથી પાડતો. વળી તમને એમ થાય, વળી કૃષ્ણ ભગવાને કીધું છે કર્મ તો કરવું. ના નથી. કર્મ કર્યા વગર તો આ ડબરી ભરાશે કેમ? પણ એટલા પૂરતું હો. કબીર સાહેબ કહે ઇતના હમકો દીજીએ, મેં ભૂખા ન રહું, મારો અતિથિ ભૂખો ન જાય. હે, એટલે કર્મ તો કરવાનું જ છે અને અતિથિ જમાડવાના છે, બધુંય કરવાનું છે. ગીતામાં તો એમય લખ્યું છે કે બીજાને જમાડીને પછી જમવું. એવું તો આપણે ન કરી શકીએ. બીજાને જમાડીને જમવું કેવું છે? લ્યો, ગીતામાં લખેલું વાંચજો. બીજાને જમાડી એટલે ઈશ્વરને જ જમાડી છે. કોને જમાડી છે? ઈશ્વરને જ જમાડી છે. આ દ્રષ્ટિ કરવાની છે. હું બીજાને જમાડતો નથી, હું ઈશ્વરને જ જમાડું છું. એમાં બેઠો છે કે નહીં ઈશ્વર? હે, તો ઈશ્વરને જ જાણીને એટલે કીધું છે કાઢો કાઢો સબ કોઈ કહે, નહીતર કે ભૂત હો જ આવેગા. લ્યો, એના એ ભાઈ હોય, એનાને બધું હોય, મારો બાપ છે, મારો ભાઈ છે, મારો દીકરો છે, મારા ઘરના છે,
મારી દીકરી છે, મારી વહુ છે, કેવું બધો વાલ કરતા હોય. ઘડી કંઈ એકાબીજા જમતા ન હોય એટલો તો વાલ કરતા હોય, એટલો પ્રેમ કરતા હોય. પણ આમાંથી ઓલો રામ વયો ગયો તો તરત જ આખું ગામ મંડે કહેવા, ભાઈ કાઢો કાઢો, પાણી આપી દો. ઘડી કંઈ નહીં, હાંજ પડી ગઈ છે કે ભાઈ રાતે ન રખાય, સવારે ન પડવા દે, કાઢો કાઢો, નહીતર કે ભૂત હો જ આવે ગા લ્યો. તો આપણું સ્વરૂપ કેવું છે? ભૂત છે કે નહીં? હે, આ 5 ભૂત. ભોજા બાપા કે હું 6ઠું ભૂત, તો આપણને 6ઠું ભૂત સમજ્યા ઓળખાયું છે કે નહીં? હે, એ 6ઠું ભૂત છે. અને એ ભૂતથી આખા બધા ભૂત કે નહીં? કેવી આપણને સદગુરુ મહારાજની મેર થઈ ગઈ છે કે કેવી વસ્તુ સમજાવી છે. જો તો ખરા, આની ઓળખાણ કરવી બહુ અઘરી છે હો. વાતું આખા જગત કરશે, પણ એની ઓળખાણ કરવી એ અઘરામાં અઘરી છે. એ ઓળખાણ સદગુરુ મહારાજે આપણને કરાવી, તમને મને બધાને. ऐसा है कोई संत विवेकी, ऐसा है कोई संत विवेकी राम भजन गुण गावेगा. હે, જેને ગાયા છે એ રાજદી એની મસ્તીમાં જ છે. ઓલા નથી કહેતા કે આ તો ગાંડો થઈ ગયો છે. હે, હું ગાંડી કે દુનિયા ગાંડી? જ્ઞાની આપ વિચારો ને, હું ગાંડી કે દુનિયા ગાંડી? આમાં એક વળી હું ગાંડી એટલે આમાં હું ગાંડો એટલે હું ગાંડો નહીં, હું ગાંડી. આમાં હું ગાંડી સૌ કે નહીં? હું ગાંડી કે દુનિયા ગાંડી? જ્ઞાની આપ વિચારો. આ જ્ઞાનીને વિચારવાનું કહેશો કે આ ગાંડું કોણ છે? દુનિયા ગાંડી કે આપણે? હે, આપણે નથી, દુનિયા ગાંડી છે. વાહ, આપણે ક્યાં ગાંડા છીએ? દુનિયા ગાંડા આપણને કહે છે. હા, તો આપણે ગાંડા નથી કે આપણને ઈશ્વરના દર્શન કર્યા છે, ઈશ્વરને જોયો છે, પડખો છે. એ ઠેકાણે આપણે આવ્યા છે, સાચા ઠેકાણે આવ્યા છે. એટલે કીધું એસા હે કોઈ સંત વિવેકી રામ ભજન ગુણ ગાવેગા. આ ભજન ના ગુણ ગાવાના છે. આ ભજન છે હો, બીજું એ કોઈ ભજન નથી. મીરા બાવરી થઈ ગઈ, ગાંડી કીધી. કેટલું દુઃખ પડ્યું એની ઉપર જોવો તો ખરા, પણ છતાંય ભજન મૂક્યું નહીં. સ્વામી વિવેકાનંદને કેટલી દરદ, તોય ભજન કીર્તન સત્સંગ મૂકે નહીં. મૂકવા જેવું નથી હો. આપણે બીજાને નથી સમજાવતા, આ કોઈને આપણે સમજાવતા નથી. પોતાની સમજણમાં રહેવાનું, પોતાનું પાકું કરવાનું. પોતે બોલે ને પોતાનું પાકું કરે. આ પાકું કોને કરવાનું છે? પોતાએ. અને પોતે બોલશે તો પાકું થાય, નહીતર નહીં. કહે કબીર સુનો ભાઈ સાધુ, નહીતર જમપુર જાવેગા. ક્યાં જાવેગા? જમપુર જાવેગા. હવે જમપુર જવું કે આપણે ભજન કરવું એ કયો? આપણે જમપુર જવું કે ભજન? હાવ સીધી ટૂંકમાં જ આપણે ભજન કરવું ને. કેનું ભજન કરવું? પોતાનું. વાહ, પોતાનું ભજન છે, કોઈનું નથી. આ ભજન પોતાનું છે. પોતાએ પોતાનું કલ્યાણ કરવું હોય તો પોતાનું જ ભજન કરે ને બીજાનું ભજન કરી તો આપણો ઉદ્ધાર થાય ખરો? બીજા ખાય તો આપણું પેટ ભરાય ખરું? હે, તો ભજન પોતાનું, કરવાનું પોતાએ. હવે કરવું એટલા માટે કે આ જન્મ મરણના ફેરામાંથી છૂટવા માટે. જન્મ મરણના ફેરામાંથી છૂટવા. એટલે આપણે નિરાજ મહારાજ કહે કે હરિ નામ સુધારજ પીજીએ. હરિ નામ, હરિનું નામ જે છે એ આપણને ઓળખાયું છે. એ
સુધારસ પીજીએ, પીતા જન્મ મરણ મટી જાય. જન્મ મરણ મટી જાય કે એક જ કડીની અંદર એને કહી દીધું છે. જાજુ કંઈક કેવા પણ જ નથી. લ્યો, અનામ નામ ભેળા થશે. હે, અનામ નામ ભેળા થશે. આ અનામ નામને ભેળું કરી દેવાનું છે. જે અનામ નામ આપ્યું છે એ નામને તમારા ભેગું કરી દેવાનું છે, આપણા ભેગું. ફરી મારે તમારે ક્યાં જુદા છે? અનામ નામ ભેળા થશે એટલે પોતે ને પોતાનું નામ જે અનામ પડ્યું છે એ બે ભેગા થઈ જાય, પછી કાંઈ કરવા પણ નથી. પણ બરોબર 12મીની પરીક્ષા દેવી હોય ને, જેટલું ધ્યાન રાખવું હોય ને એટલું ધ્યાન રાખજો. CAની પરીક્ષા દેવી હોય ને અને જેટલું મથવું હોય ને એટલું મથજો. મથવું કેમ ખબર છે? વળી એમ થાય કે એટલું બધું મથવાનું, CA પાસ થવાનું. હવે ના, પોતાની લગ્ની જે એ કેટલી રાત દિવસ લગ્ની લગાડીને બેઠા હોય કે નહીં, અને એમાં જ ધ્યાન હોય કે નહીં, તો આપણી એવી લગ્ની લગાડો કે આપણે ને ઈશ્વર એક સ્વરૂપ. પછી આ જગતનો એક પણ દુઃખ ઝોલો કાંઈ આપણને લાગશે નહીં. એટલે મારે તમારે બધાઈને ફરી તમને એમ થાય કે આ ગુરુ મહારાજ બોલે છે તો એને કાંઈ કરવાનું નહીં, મારે બધું કરવાનું. તમે છો એમ હું છું, એમાં કાંઈ જુદું નથી. એટલે બધાઈને આ મહેનત મારે તમારે બધાઈને કરવાની છે. એક સ્વરૂપ થતાં અંતકાળે જ્યારે પોતાના સ્વરૂપની યાદી રહી જાય બસ, તો કાંઈ કરવા પણ રહેતું નથી. અને સતનામ છે. આ તો કેવું છે? સતનામ છે. અને સંતોએ લખ્યું છે કે તું એક ડગલું મારા તરફ આવી તો હું 10 ડગલા તારા તરફી આવું છું. તો ઈશ્વર તો રાજી થાય છે. રાજી ન થાય? એનું સ્વરૂપ છે તો રાજી ન થાય? એમાં હાલી તો રાજી ન થાય? એના સ્વરૂપને આપણે યાદ કરી તો એ રાજી ન થાય? કોણ રાજી થાય? પોતે જ, પોતાનું સ્વરૂપ પોતે જ છે. રાજી થાય એટલે લે લાગીશો તાર ન તૂટે, એટલે તાર તૂટવા દેવો નહીં. ઉઠ બેઠ આસનમાં પોતાના આસન જે સદગુરુ મહારાજે જે આસન આપ્યું છે, આ બધું બાદ કરાવીને જે આસન ગગન મંડળની અંદર આપ્યું છે એ આસને બેહવાનું છે. એ આસન છે. એ આસન તો ઓળખાયું છે, પરખાયું છે. એ આસનમાં બેહવાનું છે અને પોતાનું કલ્યાણ પોતાએ કરવાનું છે. પોતાએ ભજન પોતાનું કરવાનું છે, બીજા કોઈનું ભજન નથી કરવાનું. જેટલી લેહ લગડ સમય જતાં વાર નથી લાગતી. સમય તો ફટાફટ વયો જાય છે. આ મને એમ થયું કે આ આશ્રમ હમણાં બનાવ્યો છે તો આ 17 વર્ષ થઈ ગયા, ખબર ન પડી, વાર ન લાગી. સમય જતાં વાર લાગતી નથી. એટલે પોતાનું કલ્યાણ પોતાએ કરી લેવું